નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ફરીવાર હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ટીવીના માધ્યમથી તમે દરરોજ નવું નવું શીખી રહ્યા છો એનો અમને આનંદ છે. ધોરણ 3 ગુજરાતીની વાત કરીએ, અત્યાર સુધી તમે 7 એકમ શીખી ગયા છો. આજે ધોરણ 3 ગુજરાતીમાં આપણે 8મો એકમ શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે કીડી હતી કે હાથી હશે. તો બાળ દોસ્તો, અત્યારે શિયાળો ચાલે છે. શિયાળો એટલે રમવાની ઋતુ, ખૂબ આનંદ કરવાની ઋતુ. શિયાળામાં રમીએ તો આપણા શરીરને સ્ફૂર્તિ મળે, કસરત કરવાથી આપણું શરીર ખડતલ બને. તમે તમારા મિત્રો સાથે ખૂબ રમતો રમતા હશો નહીં? કઈ કઈ રમતો બોલો જોઈએ? એક એક બોલશે. હા, સરસ. ક્રિકેટ, વેરી ગુડ. ખોખો, હા હા હા, સરસ. કબડ્ડી, વેરી ગુડ. અને હા, ઘરમાં બેસીને જો પેલા ફલકબેન બોલી ગયા, કેરમ, હા, વેરી ગુડ. અને પછી ચેસ, વેરી ગુડ. તમે તો ભાઈ બહુ રમતો રમો છો. તો બાળકો, તમે તમારા મિત્રો સાથે જેમ રમતો રમો છો એમ અહીંયા પણ એવા જ 2 મિત્રોની વાત છે. તમને કહેશો કે કયા કયા મિત્રો હશે? તમને જાણવાની તાલાવેલી લાગશે. તો આ પાઠમાં ચંદુ હાથી અને ટીકુ કીડી, આ બંને વચ્ચે મિત્રતા છે. તમને હસવું આવી ગયું ને? આવડો મોટો હાથી અને આવડી નાની કીડી, 2 મિત્ર હોઈ શકે? તો હા બાળકો, આ પાઠમાં ચંદુ હાથી અને ટીકુ કીડી વિશે, એ બંનેની મિત્રતા, અને એ બંને મિત્રો જંગલમાં થપ્પા દાવની જે રમત રમે છે એ માણવાની તમને ખૂબ મજા આવશે. તો ચાલો ને, થઈ જઈએ તૈયાર. બાળકો, આપણે આપણા શીખવાની શરૂઆત દરેક એકમમાં ગીતડાથી જ કરીએ. તો કીડી હતી કે હાથી હશે, એ એકમની શરૂઆત પણ આપણે સરસ મજાના એક ગીતડા સાથે કરીશું. તો ચાલો, થઈ જાઓ તૈયાર. તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 119 પર આપણે ગીતડાનો આનંદ માણીશું. જળની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી. જળની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી. હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી. ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી. કેરમ સાથે દોસ્તી મારે, કોડી સાથે દોસ્તી. રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી. મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી. સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી. હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. તો બાળ દોસ્તો, સરસ મજાનું ગીતડું આપણે ગાયું. મને ખબર છે અવાજ પણ આવતો હતો. મારી સાથે ઘણા બધા બાળકો પણ આ ગીતડાનું ગાન કરતા હતા. પહેલાં મેં તમને કહ્યું એમ કે આ ગીતડામાં પ્રકૃતિના તત્વો સાથે દોસ્તી છે. દરિયા સાથે, ઝાડના પાન સાથે, કાગળની હોડી સાથે, ઘણા બધા તત્વો અંદર આવી ગયા છે. તમે એ ગીતડાનું ગાન પણ કર્યું છે, એ શબ્દોનું વાંચન પણ કર્યું છે. તો હવે આ ગીતડામાંથી હું તમને એક સરસ મજાની રમત રમાડું છું. આમાં તમે જોયું હશે કે આ ગીતડાની અંદર 4 એવા શબ્દો આવ્યા છે. 4 શબ્દોની જોડીઓ બનશે સરખા પ્રાસવાળા, એટલે કે સરખા ઉચ્ચારવાળા. જેમ કે આપણે કહીએ છીએ રામ, તો એનો સરખો ઉચ્ચાર થાય નામ. અહીંયા પણ કેટલાક શબ્દો એવા છુપાયેલા છે આ ગીતડાની અંદર, અને મને ખબર છે અને મને વિશ્વાસ પણ છે કે તમે સરસ આ શબ્દો શોધી કાઢશો. તો હવે હું આ શબ્દો આડાઅવળા તમને સ્ક્રીન પર બતાવું છું. તમારે તમારા પાઠ્યપુસ્તકના 119માં પેજ ઉપરથી આ ગીતડામાંથી આ શબ્દો શોધી અને સરખા ઉચ્ચારવાળા, એટલે કે સરખા પ્રાસવાળા શબ્દોની જોડી બનાવવાની છે. જો બાળ દોસ્તો, અહીંયા તમારી આગળ સ્ક્રીન પર એક ઉદાહરણ દેખાય છે કે ભાઈ આગળ તો કાગળ. હવે આ બાજુ મેં તમને 4 શબ્દો આપ્યા છે. પાન, તમે જ્યારે ગીતડું માણ્યું ત્યારે
ક્યાંક પાન શબ્દ આવતું હશે, કાંઠા શબ્દ આવ્યું છે, કોળી શબ્દ આવ્યું છે અને પપ્પા શબ્દ આવ્યો છે. સામે બી વિભાગમાં હોળી છે, ગપ્પા છે, ગાન છે અને સાંઠા છે. જેમ આગળનો સરખો પ્રાસ છે કાગળ, એવી રીતે તમારે પાનનો સરખો ઉચ્ચારવાળો શબ્દ સામેથી શોધવાનું છે. એવી રીતે કાંઠા તો એનો સરખો ઉચ્ચારવાળો શબ્દ સામેથી શોધવાનું છે. કોળી તો એનો સરખા ઉચ્ચારવાળો શબ્દ, પપ્પા એનો સરખો ઉચ્ચારવાળો શબ્દ સામેથી શોધવાનો છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. પાન ગાન, કાંઠા સાંઠા. વેરી ગુડ. ત્રીજા નંબરની જોડી કોળી હોળી. વેરી ગુડ. ચાલો હવે છેલ્લો શબ્દ છે પપ્પા ગપ્પા. તો બાળ દોસ્તો, તમારે સરખા પ્રાસવાળા શબ્દો તમારી નોટબુકમાં નોંધી લેવાના છે. તો જોયું ને બાળ દોસ્તો, તમે પણ આ ગીતડામાંથી જે 4 શબ્દોની જોડી બનાવી, હવે આ પાઠ્યપુસ્તકમાંથી એટલે કે આ એકમમાંથી તમે આવા પણ બીજા પ્રાસવાળા શબ્દો શોધજો અને તમારા વાલીને કે મોટા ભાઈ બહેનને બતાવજો. તો હવે આપણે એક સરસ મજાની રમત રમવા જઈ રહ્યા છે અને એ રમતમાં તમારે કંઈક લખવાનું છે, પહેલાં તમારે શોધવાનું છે. જેમ તમે હમણાં આગળ જ આપણે વાત કરી કે તમે જેમ તમારા મિત્રો સાથે અલગ અલગ રમતો રમો છો, એવી રીતે જંગલમાં પ્રાણીઓએ અહીંયા સંતા કુકડીની રમત રમી છે અને પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ સંતાઈ ગયા છે. આપણે એ પ્રાણીઓને શોધવાના છે અને એ પ્રાણીઓના સંતાવાની જગ્યાનું નામ તમારે લખવાનું છે. તો તમારા પાઠ્યપુસ્તકનો પેજ નંબર 120 શોધો અને લખો. નીચે લખ્યું છે ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે. હવે તમારે જોવાનું છે, તમે પ્રાણીઓને તો ઓળખો જ છો કે જો આ એક પ્રાણી છે એણે ડોકી બહાર કાઢી છે, બરાબર. આ એક પ્રાણી છે, મોટા પથ્થરની પાછળ કોઈક છુપાયેલું દેખાય છે. આ પહાડની પાછળ કોઈક છુપાયેલું છે પ્રાણી. હું હમણાં નામ તમને નથી બતાવતો, તમારે ઓળખવાના છે અને પછી નીચે એનું નામ અને એ સંતાવાની જગ્યા લખવાની છે. હવે આ પ્રાણી જો, આને તો તમે ઓળખો જ છો, ઊંચી ડોક. હા, ઓળખી ગયા ભાઈ, જીરાફ. હા, વેરી ગુડ. અને આ જુઓ, ઝાડની ઉપર ડાળીની પાછળ સંતાઈ ગયા છે. હા, જો ઘણા બધા વિદ્યાર્થીઓ ઓળખી ગયા અને બોલી પણ ગયા, હૂપ હૂપ. હા, એટલે કે વાંદરાભાઈ. બહુ હોશિયાર ભાઈ તમે તો. અને આ જો આ ગુફાની પાછળ પણ કોઈક સંતાયેલું દેખાય છે તમને. આ કયા પ્રાણી છે? હા, જો બોલી ગયા કાવ્યાબેન. હા, જંગલનો વાઘ છે. સરસ. અને અહીંયા પણ એક પ્રાણી છુપાયેલું છે, ઊંચા ઊંચા કાન જોઈને જ ઓળખી ગયા. હા, તો સસલાભાઈ. અને આ છે આ કાદવની અંદર, કીચડની અંદર. હા, તો ભૂંડભાઈ છે, બરાબર. તો બાળ દોસ્તો, હવે તમે આ ચિત્ર જોયું અને કોણ ક્યાં ક્યાં સંતાયું છે, તમે બધા પ્રાણીઓને પણ ઓળખી ગયા છો અને એમને સંતાવાની જગ્યા પણ હવે તમે જોઈ લીધી છે. તો ચાલો બાળ દોસ્તો, પ્રાણીઓના નામ લખવા માટે તમને 5 ખાના આપ્યા છે અને સામે એમને છુપાવાની જગ્યા એટલે કે ક્યાં સંતાયા છે એ જગ્યાનું નામ તમારે લખવાનું છે. ચિત્રમાં કુલ 8 પ્રાણીઓ છે. આ ચિત્રમાં જેટલા પ્રાણીઓના નામ તમને લખી શકો એટલા 5 પ્રાણીઓના નામ લખજો. બીજા પ્રાણીઓના નામ તમારે નોટબુકમાં લખવાના છે. ચાલો, હું તમારી સામે એક પ્રાણીનું નામ લેખન કરીને બતાવું છું. તો હું લખું છું જીરાફ. હા, તો હવે તમે કહેશો કે જીરાફ ક્યાં સંતાયું છે? તો તમે કહેશો કે ઊંચી ડોક જોઈને જ ખબર પડી જાય કે આ ઝાડી છે, આ ઝાડીની પાછળ જીરાફભાઈ સંતાયા છે. તો આપણે લખીશું ઝાડીની પાછળ. આ રીતે બીજા પ્રાણીઓના નામ અને એમને સંતાવાની જગ્યા તમે શોધીને સારા અક્ષરે લખજો. હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ કે ચિત્રો દોરવા એ તો તમારો મનગમતો વિષય છે, નહીં? તમને શાળામાં પણ સાહેબ કે મેડમ સરસ મજાના ચિત્રો દોરવા આપતા હશે અને ચિત્રો દોરવાનું તો તમને ખૂબ ગમતું હશે. હવે અહીંયા પણ તમારે એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. જો બાળ દોસ્તો, ઉપર સૂચના લખી છે દોરો રંગ પૂરો. અહીંયા તમને 4 ચિત્રો આપેલા છે. તમને દોરવાનું એટલે કે ચિત્ર દોરવાનું તો બહુ સરસ ગમે છે. ત્યાં તમારે પહેલા ચિત્રમાં શું કરવાનું છે
કે જે હાથી ઉપર આંગળીઓ ફેરવી અને આ હાથીનું પહેલું ચિત્ર આ રીતે તૈયાર કરવાનું છે. ત્યાર બીજા ચિત્રમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે એની પૂંછડી અને એની સૂંઢ દોરવાની છે. બરાબર. ત્રીજા ચિત્રમાં હાથી આખો તૈયાર થઈ ગયો છે, ખાલી એની આંખો બાકી છે. તો ત્રીજું ચિત્ર પણ તમારે ચિત્રમાં આપ્યા મુજબ એની ઉપર તમે પેન્સિલ ફેરવશો એટલે સરસ મજાની હાથીની પૂંછડી અને હાથીના પગ તમે સરસ રીતે તૈયાર કરી શકશો. આ એની સૂંઢ તૈયાર થઈ ગઈ, આ એના સુપડા જેવા કાન તૈયાર થઈ ગયા. બાળ દોસ્તો, ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો કે હાથીનું ચિત્ર તૈયાર છે. એની સૂંઢમાં અને માથાના ભાગમાં ચ અને છ મૂળાક્ષરો ભેગા થઈને એક જોડાક્ષર બનેલો છે. છ લખવાનો છે. પેટના ભાગમાં તમારે સ મીંડાવાળો સ અને ન એટલે કે સ્ન. એના પગમાં પણ તમારે મીંડાવાળો સ અને વ એટલે કે સ્વ. એના પગમાં ચારે પગમાં તમારે સ્વ એ મૂળાક્ષરો લખવાના છે. જો બાળ દોસ્તો, એની નીચે ચિત્ર 4 બી આગળની પ્રવૃત્તિ આપણે પહેલા સૂચના વાંચી લઈએ અને સમજી લઈએ. ચિત્ર 4 જેવું ચિત્ર દોરો. આખું પેટ સ્ન, આખું માથું અને સૂંઢ છ. બધા પગમાં સ્વ મનપસંદ રંગથી લખવાનું છે. હવે બાળ દોસ્તો, તમે સરસ રીતે સમજી ગયા છો. તમારે શું કરવાનું છે કે ઉપરની આકૃતિમાં ચિત્ર 4માં જે હાથીનું ચિત્ર છે એવું સુંદર મજાનું ચિત્ર તમારે પેન્સિલથી આ જગ્યા આપેલા લંબચોરસમાં દોરવાનું છે. અને એ ચિત્ર તૈયાર થઈ જાય એટલે તમને જે મનપસંદ રંગ ગમતો હોય, કોઈને લાલ રંગ ગમતો હોય, કોઈને ભૂરો રંગ ગમતો હોય, કોઈને કાળો રંગ ગમતો હોય, કોઈને લીલો રંગ, તમારા મનપસંદ રંગથી એના પેટમાં સ્ન લખીશું આપણે, એના માથાના અને સૂંઢના ભાગમાં છ અને એના ચારેય પગમાં આપણે સ્વ લખીશું. મને ખાતરી છે કે તમે આ કામ સરસ રીતે તૈયાર કરશો, કારણ કે ચિત્ર દોરવું તો તમને ખૂબ ગમે છે. હવે તમને હું વાર્તાનો આનંદ માણાવું. વાર્તાનો આનંદ આપણે વાંચન સ્વરૂપે માણીશું. તો ચાલો થઈ જઈએ તૈયાર. તમારે તમારા પાઠ્યપુસ્તકના દરેકે દરેક શબ્દ ઉપર અહીંથી હું જે વાંચન કરું, કીડીના અને હાથીના જે સંવાદો બોલું, એ તમારે એ ધ્યાન રાખવાના છે. અને જો તમને કોઈ નવો શબ્દ નવો ના હોય પણ તમને કોઈ શબ્દનો અર્થ ન સમજાય તો એની નીચે પેન્સિલથી લીટી દોરજો. સાથે સાથે આવા શબ્દોની પણ આપણે સમજૂતી મેળવતા રહીશું અને આનંદ માણીશું. તો ચાલો પેજ નંબર 122. એન ગેન દીવા ગેન. ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત જંગલમાં રહે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ. આમ વાતોથી તો હું કંટાળી. ચાલને, ના કોણે પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. ના રે ના, ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે? તારી જોડે કુસ્તી? થપ્પો રમીએ, થપ્પો. તો ચાલો હવે આપણે બીજો ચિત્ર. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. એન ગેન દીવા ગેન. ચંદુ સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે? 8 9 10. એ ચંદુડા, હું શોધવા આવું છું. હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો. તને તો સંતાતાએ નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે. તું તો ઝાડથી એ જાડો છે. ચંદુનો થપ્પો. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. ટીકુડી, હવે મારો દાવ. ચાલ સંતાઈ જા. એન ગેન દીવા ગેન. સંતાઈ કે? 1 2 3 4 5 6 7 8 9 10. એ હું આવ્યો. હવે ચોથા ચિત્રમાં જોઈએ. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી
આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું 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 કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું ઉડ્યું. અરે, હું મરી જઈશ, બચાવ બચાવ. ટીકુનો થપ્પો, ટીકુનો થપ્પો. પાંચમા ચિત્રમાં આવીએ. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. એન ગેન દીવા ગેન. ચંદુ સંતાઈ ગયો કે? હું આંખો ખોલું છું. હવે બરાબર સંતાજે. હં, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી. હવે છઠ્ઠા ચિત્રમાં જોઈએ. ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, તેની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? હવે સાતમું ચિત્ર જોઈએ. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. તમારો સારું સારું, કંઈ વાંધો નહીં. હવે મારો વારો છે સંતાવાનો. તું આંખો બંધ કર. હવે આઠમા ચિત્રમાં જોઈએ. ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ, બહાર આવ હવે. હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ ગઈ છું. હી. નવમા ચિત્રમાં એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી, એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા. દસમા ચિત્રમાં હાથી કહે છે, એ તો ઠીક છે, પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 હા. હી. એમ તો આપણે દળદર રમ્યા હોય તો પણ હું જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા 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 હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા. તો જોયું ને બાળ દોસ્તો, જંગલમાં એન ગેન દીવા ગેન, થપ્પો, અને એ પણ જંગલમાં. તમને નવાઈ લાગી? ચંદુ હાથી અને ટીકુ કીડી થપ્પો રમ્યા અને મજા તમને આવી ગઈ. મને એવું લાગે છે તમારા ચહેરા જોઈને. બાળકોને ખૂબ ખુશી થઈ, ખૂબ આનંદ થયો. તો બાળ દોસ્તો, હવે આપણે પ્રસંગો થોડા સમજી લઈએ. પહેલા પ્રસંગમાં ટીકુ કીડી અને ચંદુ હાથી જંગલમાં મળે છે. તમે જ્યારે પાઠ મારી સાથે તમે પણ વાંચન કરતા હતા ત્યારે તમારે એક શબ્દો આવ્યો હશે કે ટીકુ કીડી અને ચંદુ હાથી વાતોના તડાકા મારતા હતા. હવે તમને એમ થાય કે આ તડાકા મારવા એટલે શું? તમને એવું થયું ને મનમાં? તો ચાલો ને આ તડાકા મારતાનો એક શબ્દ હું તમને સ્ક્રીન પર સમજાવું છું. તો જો બાળ દોસ્તો, અહીંયા આપણે આખા વાક્યનું હું વાંચન કરું છું અને તમારે એના ઉપરથી આ શબ્દોની સમજ મેળવવાની છે. કીડી અને હાથી વાતોના તડાકા મારે છે. હવે આપણે બીજું વાક્ય નીચે સમજીએ કે કીડી અને હાથી
ઘણી બધી વાતો કરે છે. તો બોલો હવે મારે તમને સમજ આપવી પડશે. હા, જો કેટલાક બાળકોના હાથ ઊંચા થઈ ગયા કે ભાઈ વાતોના તડાકા મારવા એટલે ઘણી બધી વાતો કરવી. તમે પણ નવરાશના સમયમાં તમારા મિત્રો સાથે, તમારા ભાઈબંધ દોસ્તારો સાથે આવા વાતોના તડાકા મારતા હશો ને? તો અહીંયા કીડી અને હાથી વાતોના તડાકા મારે છે. એ શબ્દ સમજાઈ ગયો ને તમને કે વાતોના તડાકા મારવા એટલે ઘણી બધી વાતો કરવી. હવે કીડી અને હાથી પછી થપ્પો રમવા તૈયાર થાય છે. અને થપ્પો રમવામાં તમે જોયું કે પહેલી વાર કોણ દાવ આપે છે? હા, કીડીબાઈ દાવ આપે છે. ટીકુ કીડી દાવ આપે છે અને ચંદુ હાથી સંતાઈ જાય છે. કે પહેલી વાર આપણે માણ્યું કે ચંદુ હાથી એક ઝાડ પાછળ સંતાઈ જાય છે. પરંતુ તમે જાણો છો કે થડના કદ કરતાં પણ હાથીનું કદ વધારે હોય છે. એટલે ટીકુ એની પૂંછડી અને સૂંઢ પરથી તેને ઓળખી કાઢે છે. એટલે એકવાર હાથીનો થપ્પો થઈ ગયો એટલે કે હાથી હારી ગયો. પછી ટીકુબાઈ એટલે કે કીડીબાઈને સંતાવવાનો વારો આવ્યો. તો કીડીબાઈ ક્યાં સંતાયા? હા, કીડીબાઈ સંતાયા ઝાડના પાંદડા નીચે. તો હાથીભાઈએ એટલે કે ચંદુભાઈ એમણે ખૂબ શોધ્યા, ઉપર નીચે આજુબાજુ બધે શોધી વળ્યા. પણ જ્યારે કીડીબાઈ ના મળ્યા એટલે હાથીભાઈ હાંફવા લાગ્યા ને એમની સૂંઢમાંથી જે પવન ફૂંકાયો ને ભાઈ, એટલે શું કરતો પવન ફૂંકાયો ને કીડીબાઈ તો જાય ઉડીને અને બૂમો પાડવા લાગ્યા, બચાવો બચાવો બચાવો. એટલે તરત જ હાથીભાઈએ એમનો થપ્પો કરી લીધો. એમાં ખૂબ મજા આવી, ખરું ને? પછી હાથીભાઈ સંતાય છે. તો આ વખત હાથીભાઈએ એક સરસ મજાના મોટા મોટા ગોળ પથ્થરોની વચ્ચે અંગો સંકોરીને બેસી ગયા. તો એવો એક શબ્દ પણ તમારે આવ્યો હશે, એનું આપણે જોઈએ. હાથી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. હવે એના અર્થવાળો. હવે આ વાક્ય વાંચો. હાથી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સમેટી બેસી ગયો. બરાબર. હવે ઉપરના વાક્યમાં તમે જુઓ તો સંકોરી બેસી ગયો અને બીજા વાક્યમાં છે સમેટી બેસી ગયો. બાળ દોસ્તો, અહીંયા તમને એવું લાગે કે હાથી એના પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો. એનો અર્થ થાય સંકોરીને બેસી જવાનો અર્થ થાય સમેટીને બેસી જવું. આપણે ઘણીવાર શિયાળામાં આપણી ભાષામાં કહીએ તો બહુ ઠંડી લાગે તો આપણે બધા અંગો આમ સિકુડીને બેસી જઈએ છીએ. આપણે ગુજરાતી ભાષામાં એકદમ દેશી ભાષામાં કહીએ તો કેટલીક વાર બહુ ઠંડી લાગે ને આપણી પાસે ઓઢવાનું ના હોય તો આપણે આમ ટૂંટિયું વાળીને બેસી જઈએ છીએ. બધા અંગો સંકોરી લઈએ, સમેટી લઈએ. તો પાંચમા ચિત્રમાં જ્યારે બીજી વાર કીડીનો દાવ આવે છે ત્યારે ચંદુ હાથી શું કરે છે? મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે એની પૂંછડી, એનું મોં, કાન સંકોરીને બેસી ગયો. બરાબર પથ્થરોની વચ્ચે પથરા જેવો જ થઈ ગયો. એટલે કીડીબાઈ એને શોધી શકી નહીં. ચારે બાજુ જોયું પણ પછી એના અચરજ વચ્ચે કીડી જે પથરા ઉપર બેઠેલી હતી એ પથ્થર ઊભો થયો. એ પથ્થર નહોતો પણ એ કોણ હતું? એ હાથી જ હતો. હાથી પથરા જેવો થઈ ગયો હતો. એટલે કીડી એને શોધી શકી નહીં. એટલે આ વખતે કીડી એનો થપ્પો ન કરી શકી એટલે હારી ગઈ. આપણે એ આખું વાક્ય વાંચીએ છીએ કે કીડીએ એક મસ્ત મોટા પથ્થર પર ચડીને જોયું. હવે એના અર્થવાળો વાક્ય વાંચીએ. કીડીએ એક ખૂબ મોટા એટલે કે અહીંયા વિશાળ કહીશું, વિશાળ પથ્થર પર ચડીને જોયું. તો તમને બાળ દોસ્તો ખબર પડી ગઈ કે મસ્ત મોટાનો અર્થ થાય છે ખૂબ મોટા, વિશાળ. પછી હાથીભાઈનો દાવ આવે છે ત્યારે ટીકુબાઈ પણ બહુ હોશિયાર. ટીકુબાઈ આ વખતે અક્કલ વાપરે છે. જ્યારે બીજી વાર ચંદુ હાથીનો દાવ આવ્યો ત્યારે કીડી એના પગ પર થઈને ચંદુ હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. આ વખતે એણે અક્કલ વાપરી. ત્યારે જો હવે અહીંયા અક્કલ વાપરવી, નવા શબ્દોની સમજમાં આપણે તમારે એવું થતું હશે કે અક્કલ વાપરવી એટલે તમે પણ ઘણા બધા કામોમાં તમારા બુદ્ધિનો ઉપયોગ કરતા હશો, અક્કલ વાપરતા હશો. તો અહીંયા આપણે આખા વાક્યનું વાંચન કરીશું. તમે પણ મારી સાથે જોડાજો. તો તમે વાંચશો કે કીડીએ અક્કલ વાપરીને કામ કર્યું. હવે બીજું વાક્ય આપણે વાંચીએ કે ભાઈ કીડીએ ખૂબ સમજથી કામ કર્યું. એટલે બાળ દોસ્તો, અક્કલ વાપરવી કે બુદ્ધિ વાપરવી એનો મતલબ શું થાય છે? અક્કલ વાપરવી કે બુદ્ધિ વાપરવી એનો મતલબ થાય છે ખૂબ સમજદારીથી કામ લેવું. તો બાળ દોસ્તો જોયું ને, તમે પણ
તમારા રોજિંદા કામોમાં ઘણીવાર તમારા પપ્પા કે તમારા મમ્મી પપ્પા કે તમારા શિક્ષક કહેતા હશે કે અક્કલ વાપરીને બુદ્ધિથી કામ લો. બુદ્ધિથી કામ લેવું એટલે કે ખૂબ સમજદારીથી કામ લેવું. જીવનમાં આપણે પણ આવી સમજદારી રાખવી જોઈએ. તો બીજી વાર જ્યારે હાથીનો દાવ એટલે કે ચંદુ હાથીનો દાવ આવ્યો ત્યારે કીડીબાઈ ટીકુબેન બહુ હોશિયાર હતા. એ હાથીના પગ પર થઈને એમના કાનની પાછળ સંતાઈ ગયા. અને હાથી તો ખૂબ જુએ ખૂબ શોધે પણ કીડીબાઈ જડે તો હવે આગળ એક શબ્દ આવ્યો હશે, હાથીએ ટીકુ કીડીને શોધવા માટે ખૂબ મહેનત કરી, ચારે બાજુ જોયું, ઝીણી આંખો કરીને જોયું. તો હવે આપણે જોઈ લઈએ ઝીણી આંખો કરીને એનો અર્થ શું થાય. જો બાળ દોસ્તો, અહીંયા સ્ક્રીન પર એક વાક્ય લખેલું છે, હાથી આંખો ઝીણી કરીને કીડીને શોધવા લાગ્યો. બરાબર. હવે બીજો વાક્ય આપણે વાંચીએ, હાથી ખૂબ ધ્યાનથી કીડીને શોધવા લાગ્યો. હવે તમને એનો અર્થ સમજાઈ ગયો કે કોઈ પણ વસ્તુ આંખો ઝીણી કરીને જોવું એટલે શું? આંખો ઝીણી કરીને જોવું એટલે ખૂબ ધ્યાનથી જોવું. બાળ દોસ્તો, બીજી વાર હાથીએ ખૂબ ધ્યાનથી એટલે કે આંખો ઝીણી કરીને જોયું પણ કીડીબાઈ હાથીભાઈને જડ્યા નહીં. અને પછી હાથીભાઈ અકળાઈને ગુસ્સે થઈને કે ભાઈ તું હવે બહાર નીકળી જા, ચારે બાજુ મેં શોધી, ટીકુબાઈ તું જીતી ગઈ પણ હવે તું બહાર નીકળ. ત્યારે કીડીબાઈ તરત જ બહાર નીકળે છે અને આ વખત હાથીભાઈ હારી ગયા. એટલે આ વાર્તામાં કુલ 2 દાવ હાથી આપે છે. ચંદુ હાથી 2 દાવ આપે છે અને ટીકુ કીડી પણ 2 દાવ આપે છે. આ વાર્તામાં ખૂબ મજા આવી હશે. તમે પણ તમારા મિત્રો સાથે આવો થપ્પો રમજો અને એન ગેનથી દાવની શરૂઆત કરજો અને તમારા મિત્રને જ્યાં સંતાયો હોય શોધીને એનો થપ્પો કરજો. મને વિશ્વાસ છે કે તમે પણ હવે જ્યારે રમત રમશો ત્યારે થપ્પો રમત અવશ્ય રમશો. તો હું તમને લેસન આપું છું કે તમે તમારા મિત્રો સાથે જે રમત રમો છો, મેદાનમાં પણ કેટલીક રમતો રમતા હશો અને ઘરમાં બેસીને પણ રમતા હશો, તો તમે તમારા મિત્રો સાથે કઈ રમતો રમો છો એ તમારે તમારા નોટબુકમાં લખી લાવવાની છે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. આભાર. તો બાળ દોસ્તો, હવે સમય થયો છે આજના પ્રશ્નનો. પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરું છું. ચંદુ હાથી ટીકુ કીડી સાથે કઈ રમત રમવા માંગતો હતો? વિકલ્પ 1 થપ્પો, વિકલ્પ 2 કબડ્ડી, વિકલ્પ 3 કેરમ અને વિકલ્પ 4 કુસ્તી. ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 3 0. આ પ્રશ્નનો જવાબ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં તમારે આપવાનો છે. હું વિનંતી કરું છું કે જરૂર આ પ્રશ્નનો જવાબ આપજો. આભાર.